રંગ બદલતા માણસ, અરે મતલબ કે રંગ બદલતા કાચિંડા વિશે તો આપણે બધાએ સાંભળ્યું છે, પરંતુ શું તમે ક્યારેય રંગ બદલતી માછલી વિશે સાંભળ્યું છે? અને ખાસ વાત એ છે કે આ રંગ બદલતી માછલી આપણા ભારતમાં જોવા મળે છે. આટલું જ નહીં, આ માછલી ફક્ત રંગ નથી બદલતી, તે સાપ જેવી ઝેરી પણ હોય છે. હવે તમે વિચારતા હશો કે આવી કઈ માછલી છે, તો ચાલો એ જાણીએ. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે આ માછલી વિશે જાણતા પહેલાં એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે કાચિંડા રંગ બદલે છે તો આપણે બધા જાણીએ જ છીએ, પણ એવું નથી કે દુનિયામાં ફક્ત કાચિંડા જ રંગ બદલી શકે છે. એક એવી માછલી પણ આવેલી છે જે પોતાનો રંગ બદલી શકે છે, અને આ માછલી આપણા ભારતમાં જોવા મળે છે. વર્ષ 2020માં સેન્ટ્રલ મરીન ઓફ ફિશરીઝના વૈજ્ઞાનિકોએ આપણા ભારતના મન્નારની ખાડીમાંથી આ માછલીને શોધી કાઢી હતી, અને આ માછલીનું નામ છે સ્કોર્પિયન ફિશ. વર્ષ 2020માં ગલ્ફ ઓફ મન્નારમાં એક છીછરા પાણીની ખાડી આવેલી છે, તેની અંદર આ માછલી જોવા મળી હતી. અને આ માછલી આટલી બધી ખતરનાક છે કે જો ભૂલથી પણ કોઈ વ્યક્તિ તેને ખાઈ લે છે તો તે વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. આ માછલીનું વૈજ્ઞાનિક નામ છે સ્કોર્પિનોફિશ નેગ્લેક્ટા. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જ્યારે તેમને પહેલી વખત આ માછલીને જોઈ હતી ત્યારે તે પાણીની અંદર ઘાસની વચ્ચે એક છુપાઈને બેઠી હતી. એ સમયે જોઈને એવું લાગતું હતું કે જાણે તે કોઈ કાળો પથ્થર છે, પરંતુ જ્યારે ધીરે ધીરે માછલીએ તેનો રંગ બદલવાની શરૂઆત કરી ત્યારે ખબર પડી કે આ કોઈ માછલી સામાન્ય નથી, પરંતુ એક સ્કોર્પિયન ફિશ છે. આ માછલી શિકાર કરવા અથવા તો પોતાને શિકારથી બચાવવા માટે પોતાનો રંગ બદલે છે. સાથે જ આ માછલીની જે કરોડરજ્જુ હોય છે તે ઝેરથી ભરેલી હોય છે. એવું કહેવાય છે કે માછલીની અંદર ન્યુરોટોક્સિક નામનું ઝેર જોવા મળે છે. જ્યારથી આ માછલી મળી એ બાદથી તેને નેશનલ મરીન બાયોડાયવર્સિટી મ્યુઝિયમમાં મોકલી દેવામાં આવી છે, જ્યાં તેના પર રિસર્ચ થઈ રહી છે. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ સિવાય દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.